ગોંડલ પાસે અમિત ખૂટ કેસની આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત થયું છે। શ્રીનાથગઢ મોવિયા રોડ વચ્ચે આ ગંભીર અકસ્માત છે તે સર્જાયો તો સાથે 5 વર્ષની બાળકી સહિત અન્ય 4 લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। સ્કોડા કાર ઝાડ સાથે અથડાય છે અને અથડાતાની સાથે જ કારની અંદર એક 25 વર્ષીય પૂજા રાજગોર નામની યુવતી ત્યાં જ ઘટના સ્થળ ઉપર તેનું મોત થાય છે અને પોલીસ તપાસની અંદર પોલીસ પણ ઘડીક એ વિચારતી થઈ કે એ યુવતી પૂજા રાજગોર કે જે અમિત ખૂટ આપઘાત કેસની અંદર આરોપીની ભૂમિકાની અંદર હતી। અમિત ખૂટ ઉપર ખોટા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને એ દરમિયાન જે સગીરા હતી એ સગીરા પૂજા રાજગોરની સાથે હોવાની વાત સામે આવી હતી ને ખૂબ ચર્ચિત ઘટના બની હતી। ત્યારબાદ લગભગ 8 કે 9 મહિના પછીના સમયગાળા દરમિયાન રાજદીપસિંહ જાડેજાએ આખી આ ઘટનાની અંદર સરેન્ડર કર્યું હતું। હવે અકસ્માત છે કે પછી આખું આ ષડયંત્ર હતું એ દિશાની અંદર પોલીસે હાલ તો તપાસની શરૂઆત તો કરી છે। ગોંડલ પાસે અમિત ખૂટ કેસની આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત થયું છે। ગોંડલ નજીક અકસ્માતમાં પૂજા રાજગોરનું મૃત્યુ થયું છે। શ્રીનાથગઢ મોવિયા રોડ વચ્ચે આ ગંભીર અકસ્માત છે તે સર્જાયો। 25 વર્ષીય પૂજા રાજગોરનું ઘટના સ્થળે જ મોત થયું છે તો સાથે 5 વર્ષની બાળકી સહિત અન્ય 4 લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। 4 ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે। મૃતક પૂજા રાજગોર રીબડાના ચર્ચિત અમિત ખૂટ આપઘાત કેસની આરોપી હતી અને અકસ્માત બાદ ગોંડલ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે। તેમનો મૃતદેહ પીએમ માટે ખસેડવામાં આવ્યો છે પણ આ અકસ્માતે મૃત્યુ પછી પણ અનેક સવાલો છે તે અત્યારે હાલ થઈ રહ્યા છે। આ ખરેખર અકસ્માતે મૃત્યુ થયું છે કે પછી કોઈ બીજું કારણ છે તેને લઈ પણ અત્યારે ભારે ચર્ચાઓ ચાલી રહી છે। પોલીસ તપાસ કરી રહી છે। સાસણથી ફરી અને તેઓ રાજકોટ તરફ ફરી આવતા હતા ત્યારે અકસ્માત થયો છે। ગઈકાલે જ પૂજા રાજગોર દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર એક કપલ ફોટો અજાણ્યા વ્યક્તિ સાથે મૂકવામાં આવ્યો હતો। આ સમગ્ર અત્યારે ચર્ચાઓ પણ ચાલી રહી છે। પ્રદીપ મારી સાથે જોડાયેલા છે। પ્રદીપ, અમિત ખૂટ જે ખૂબ ચર્ચિત જે આપઘાત કેસ હતો તેમાં એક આરોપીની ભૂમિકામાં જે પૂજા રાજગોરનું અકસ્માતમાં મૃત્યુ થયું છે અને અત્યારે ચર્ચાઓ ચારેકોર થઈ રહી છે કે ખરેખર અકસ્માત છે કે પછી કોઈ બીજું કારણ। બિલકુલ કૃણાલ, હાલ અત્યારે ચર્ચિત ઘટના એ બની છે લગભગ ગણતરીના કલાકો પહેલા 1.5-2 કલાકની પહેલાની આસપાસની ઘટના છે। શ્રીનાથપરા અને સાથે જ મોવિયા વચ્ચે અકસ્માતની એક ઘટના બને છે। અકસ્માતની અંદર એક સ્કોડા કાર છે એ સ્કોડા કાર ઝાડ સાથે અથડાય છે અને અથડાતાની સાથે જ કારની અંદર એક 25 વર્ષીય પૂજા રાજગોર નામની યુવતી ત્યાં જ ઘટના સ્થળ ઉપર તેનું મોત થાય છે। આખી આ ઘટનાની અકસ્માતની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચે છે। પોલીસે તપાસની શરૂઆત કરે છે અને પોલીસ તપાસની અંદર પોલીસ પણ ઘડીક એ વિચારતી થઈ કે એ યુવતી પૂજા રાજગોર કે જે અમિત ખૂટ આપઘાત કેસની અંદર આરોપીની ભૂમિકાની અંદર હતી। આ એ જ પૂજા રાજગોર છે કે જેને એક સગીરાની સાથે મળીને જે હની ટ્રેપની ઘટનાની અંદર ફસાવવાનું કાવતરું રચ્યું હતું કે જેના કારણે અમિત ખૂટે પોતાનું જીવન ટૂંકાવ્યું। અમિત ખૂટ ઉપર ખોટા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને એ દરમિયાન જે સગીરા હતી એ સગીરા પૂજા રાજગોરની સાથે હોવાની વાત સામે આવી હતી અને ખૂબ ચર્ચિત ઘટના બની હતી કેમ કે કેસની અંદર અનિરુદ્ધ અને રાજદીપસિંહની વાત પણ સામે આવી હતી। જૂનાગઢ સુધીની ઘટના લંબાણી હતી અને લગભગ 6-1 મહિના સુધી ખૂબ ચર્ચિત ઘટના બની। ત્યારબાદ લગભગ 8 કે 9 મહિના પછીના સમયગાળા દરમિયાન રાજદીપસિંહ જાડેજાએ આખી આ ઘટનાની અંદર સરેન્ડર કર્યું હતું। એટલે એક બાદ એક અમિત ખૂટ કેસની અંદર ટર્નિંગ પોઈન્ટ આવ્યા હતા અને એ જ કેસની અંદર આ પૂજા રાજગોર નામની યુવતીનું નામ સામેલ હતું। જો કે હવે અકસ્માતે તેનું મોત નીપજ્યું હોવાની વાત સામે આવી છે કે સ્કોડા કાર એક ઝાડ સાથે અથડાય છે પરંતુ શંકા એ ઉપજાવે છે કે કૃણાલ કે જે તમે વાત કરી કે ગતરોજ સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેણે એક ફોટો પોસ્ટ કર્યો હતો અને ફોટાની સાથે કોઈ યુવક તેની સાથે હતો અને ત્યારબાદ લગભગ 24 કલાકની અંદર એનું અકસ્માતની અંદર મોત થાય છે। હવે અકસ્માત છે કે પછી આખું આ ષડયંત્ર હતું એ દિશાની અંદર પોલીસે હાલ તો તપાસની શરૂઆત તો કરી છે પરંતુ આ કેસમાં હવે નવા ટર્નિંગ પોઈન્ટ અથવા તો નવો વળાંક આવે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કૃણાલ જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ। તો જે રીતનો આ અકસ્માત
અકસ્માતમાં એક ખૂબ ચર્ચિત આપઘાત કેસ અમિત ખૂટ કેસ કે જેની અંદર તેઓ આરોપીની ભૂમિકામાં હતા, લાંબો સમય સુધી જેલવાસ પણ ભોગવ્યો. એ કેસ અત્યારે ચાલી રહ્યો છે અને તેની વચ્ચે અકસ્માતમાં તેઓનું અચાનક મૃત્યુ થાય છે. સાસણગીરથી 5 લોકો સાથે પૂજા રાજગોર એ રાજકોટ તરફ એ આવવા માટે નીકળ્યા હતા અને ત્યાંથી જ એ ગોંડલ અને શ્રીનાથગઢની વચ્ચેનો જે રોડનો વિસ્તાર છે ત્યાં એક ઝાડ સાથે તેમની ગાડી અથડાવાના સમાચાર આવે છે. તાત્કાલિક 108 મારફતે તમામ લોકોને ગોંડલ લઈ આવવામાં આવે છે. ગોંડલ આવતા જ ડોક્ટર દ્વારા પૂજા રાજગોરને મૃત જાહેર કરવામાં આવે છે. બીજા જે 4 લોકો છે એને તાત્કાલિક એ રાજકોટ રિફર કરવામાં આવે છે અને સાથે જ અત્યારે પીએમ અર્થે તેમને લઈ જવામાં આવ્યા છે. તેમાં પોસ્ટમોર્ટમની અંદર શું મોટો ખુલાસો થાય છે તે પણ જોવાનું રહેશે અને સાથે સાથે તેમને જે ઇન્સ્ટાગ્રામ ઉપર ગઈકાલે એક પોસ્ટ કરી હતી એ પોસ્ટનો આની સાથે શું સંબંધ છે તેની પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં આ જે ચર્ચિત કેસ છે તેમાં અનેક એવા ટર્નિંગ પોઈન્ટ આવ્યા, અનેક નામો ચર્ચાઓમાં આવ્યા હતા. મિસ્ટર એક્સથી લઈ રીબડાના અનિરુદ્ધસિંહ, સાથે સાથે રાજદીપસિંહ સહિત જૂનાગઢના અનેક જે મકરાણી સહિતના લોકો આમાં ચર્ચાઓમાં આવ્યા હતા અને જે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો હની ટ્રેપની, તે ઘટનાના મુખ્ય સૂત્રધારમાંના એક ગણાતા એવા પૂજા રાજગુરનું અત્યારે અકસ્માતે મૃત્યુ થયું છે. પોલીસ હવે આ તપાસને લઈ શું મોટો ખુલાસો કરે છે તે પણ જોવાનું રહેશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.